હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો આજના વિડીયોમાં આપણે જ્યાં થંબ કોઈન આવે છે અંગોઠા સાપ સિક્કો, તો આ સિક્કા વિશે આપણે જાણીશું વિડીયોમાં. આ સિક્કો આગળ જઈ અને આપણે ફ્યુચરમાં શું ફાયદો આપી શકે છે અને તમામ જે સાલ આપણે બધી જ માહિતી વિશે સમજશું આગળ વિડીયોમાં. તો વિડીયો ધ્યાનથી જોજો અને આવી જ સાચી અને સરળ રીતે સમજવા માહિતીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વાત કરીએ આગળ, તો આ સિક્કાની ડિટેલ્સ વિશે પહેલાં તો સમજશું. તો આ સિક્કો વર્ષ 2007થી 10 સુધી છપાયેલ છે. મેટર છે ફેરેટિક સ્ટેનલેસ સ્ટીલ. વેટ છે 4.5 ગ્રામ, 4.85 ગ્રામ. સાઇઝ છે 25 mm અને શેપ સર્ક્યુલર છે. તો દોસ્તો હવે આપણે સાલ વાઇઝ જોશું. તે પહેલાં તો આ સિક્કા વિશે સમજી લો દોસ્તો એક મિનિટ, કે આ સિક્કો જે છે તમે સામે જોઈ રહ્યા છો. હવે આ સિક્કા ઉપર જે અંગોઠો આવે છે, આપણે થંબ બનાવેલ આવે છે અને અંગોઠો આવે છે, તે એમાં જે વેઢા આવે છે ને તે છાપેલ હોય અને તે હાઇલાઇટ બતાવતા હોય, તો તે ગમે તે પણ સાલમાં હોય, 2007થી 2010-11 સુધી છે ત્યાં સુધીમાં, તો તે કલેક્ટેબલ કહેવાય. એટલે આવો કોઈ સિક્કો હોય જેમાં અંગોઠા છાપ બતાવતી હોય અને તેમાં વેઢા હાઇલાઇટ બતાવતા હોય, દેખાતા હોય, તો તે સિક્કો કલેક્ટેબલ કહેવાય. ઓકે, તો દોસ્તો સામે આ જે મારી હાથમાં તમે સિક્કો જોઈ રહ્યા છો, તેમાં ધ્યાનથી જોવું. તેમાં અંગોઠા ઉપરની જે છાપ આવે છે, વેઢાની છાપ, તે દેખાય છે, બરાબર. એટલે આવા સિક્કા હોય કોઈ પણ સાલમાં, આ 2007થી 11-10 સુધીમાં, તો તે કલેક્ટેબલ સિક્કો કહેવાય છે. અને આ સિક્કો સામે તમે જોઈ રહ્યા છો તે 2008નો હૈદરાબાદ મિન્ટનો છે, બરાબર. તો દોસ્તો હવે જાણીએ આપણે આગળ. તો દોસ્તો પહેલાં આપણે વાત કરીશું 2007ની સાલમાં. તો 2007માં 4 મિનિટમાં છપાયેલ છે. દોસ્તો મિન્ટ વિશે એક વખત તો સમજી લઈએ. હવે મિન્ટ જો આપણે બોમ્બે મિન્ટ, કોલકાતા મિન્ટ, હૈદરાબાદ મિન્ટ અને નોઈડા મિન્ટ, આ 4 મિન્ટ આવે છે, બરાબર. 4 મિન્ટ વિશે જાણીએ તો બોમ્બે મિન્ટ આવે છે તે ત્રિકોણ ટાઈપમાં આવે છે. કોલકાતા મિન્ટ એટલે કે એમાં કોઈ નિશાની જ નથી આવતી, એટલે એને કહેવાય કોલકાતા મિન્ટ. હૈદરાબાદ મિન્ટમાં સ્ટાર આવે છે અને નોઈડા મિન્ટમાં ગોળ રાઉન્ડ આવે છે, પાણીના બુંદ જેવું નિશાન આવે છે. ઓકે, અને આ જે મિન્ટ આવે છે તે મિન્ટની નિશાની સિક્કા ઉપર જે સાલ લખેલ હશે, કોઈ પણ સાલનો સિક્કો હશે તેની સાલ લખેલ હશે, તેની નીચે જોશો તો નિશાન આવશે કોઈ પણ ગોળ રાઉન્ડ પ્રકારનું અથવા તો સ્ટાર જેવું. તે મિન્ટનું નિશાન હોય છે, એટલે તેને આપણે જોઈ અને ઓળખી શકીએ કે આ કયા મિન્ટનો સિક્કો છે, બરાબર. તો હવે જોઈએ આપણે 2007ની સાલની વાત કરતા હતા આ સિક્કા વિશે. તો 2007ની સાલમાં 4 મિનિટમાં છપાયેલ છે બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા. બોમ્બેમાં નોર્મલ કિંમત છે 5 રૂપિયા, કોલકાતામાં પણ નોર્મલ 5 રૂપિયા. જો આ 2007નો સિક્કો તમારી પાસે હૈદરાબાદ મિન્ટમાં હોય તો તેની કિંમત છે 100 રૂપિયા. ઓકે, હવે આમાં સામે તમે જોઈ રહ્યા છો કિંમત, તે 2023ની કિંમત છે. સામે તમે જે બુક ઉપર જોઈ રહ્યા છો તે, પણ અત્યારની જે વધેલ કિંમત છે તે હું તમને બોલીને બતાવું છું, એટલે જે બોલું છું તેના ઉપર ધ્યાન આપજો. આગળ વાત કરીએ તો નોઈડાબાદ મિન્ટ, તેમાં પણ 5 રૂપિયા. એટલે હવે બોમ્બે, કોલકાતા અને નોઈડા આમાં 5-5 રૂપિયા છે, પણ આમાં કંઈ વધેલું હોય તો ખબર નહીં. પણ આપણે વાત કરી હૈદરાબાદ મિન્ટમાં, તો આમાં 100 રૂપિયા અત્યારની સમયમાં કિંમત છે. અને આ સાલમાં હોય તો આ સિક્કો કલેક્ટેબલ છે, એટલે આપણે રાખવો જોઈએ કલેક્શનમાં, બરાબર. આની આગળમાં આપણે ફ્યુચરમાં જઈને ફાયદો થશે. વાત કરીએ આગળ 2008. તો 2008ની સાલમાં પણ 4 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા. આમાં પણ નોર્મલ કિંમત સામે તમે જોઈ રહ્યા છો 5 રૂપિયા. વાત કરીએ આગળ 2009. ખોટો ટાઈમ વેસ્ટ નથી કરી, અને ડાયરેક્ટ આપણે જે કિંમતી છે અને જે કલેક્ટેબલ છે તે જ વાત કરીશું, બરાબર. બાકીની જે નોર્મલ છે તેને આપણે ડાયરેક્ટ સમજી લઈએ. 2009, તેમાં પણ 4 મિનિટમાં છપાયેલ છે બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા. તેમાં પણ સામે કિંમત જોઈ રહ્યા છો 5-5 રૂપિયા. હવે 2010, તેમાં પણ સેમ એજ છે જે સામે તમે જોઈ રહ્યા છો. તો દોસ્તો હવે 2011ની સાલમાં પણ આ સિક્કો છપાયેલ છે, જેની વાત કરીએ તો તેમાં કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા 3 મિનિટમાં છપાયેલ છે આ સિક્કો, 3 મિનિટમાં. તો આ ત્રણેય મિનિટમાંથી જો કોલકાતા મિન્ટ હોય
તો તે કલેક્ટેબલ છે. એટલે કોલકાતા મિન્ટમાં હોય તો કલેક્શનમાં રાખવો. આ સિક્કો કોલકાતા મિન્ટમાં 2011ની સાલમાં આગળ જઈ અને ફ્યુચરમાં ફાયદો આપશે. બાકી હૈદરાબાદ મિન્ટ અને નોઈડા મિન્ટ તેમાં 2011ની સાલમાં નોર્મલ છે. કોલકાતા મિન્ટમાં કિંમતની વાત કરીએ તો 50 રૂપિયા સુધી અત્યારના સમયમાં કિંમત છે આની. ઓકે દોસ્તો, તો 2007ની સાલમાં કલેક્ટેબલ છે તે હૈદરાબાદ મિન્ટ છે. 2008માં નોર્મલ છે, 2009માં પણ નોર્મલ છે, 2010માં તેમાં પણ નોર્મલ છે અને 2011માં તેમાં કલેક્ટેબલ છે કોલકાતા મિન્ટ. ઓકે દોસ્તો, પહેલાં આપણે વાત કરી કે અંગૂઠા છાપમાં જે અંગૂઠા ઉપર વેઢાનું નિશાન બતાવતું હોય તો તે કલેક્ટેબલ સિક્કો કહેવાય. કારણ કે આ પછી કોઈ પણ સાલ અથવા કોઈ પણ મિન્ટમાં હોય તેનું કલેક્શન કરી લેવું જોઈએ. તો આવા વેઢાના નિશાનવાળા જે સિક્કા આવે છે તે ફ્યુચરમાં સારી એવી કિંમત આપશે અને અત્યારના સમયમાં પણ 500 રૂપિયા સુધી આ સિક્કો જે વેઢાના નિશાનવાળો આવે છે તે કિંમત આપી શકે છે. ઓકે, તો આજની ઇન્ફોર્મેશન એટલી જ હતી. સમજાઈ ગયું હશે. મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.